નમસ્કાર 10 ટકોરા સાથે હું છું કિરણ નજર કરે આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો યુએસથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે પહોંચ્યા વતન અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે જ આગમન થયું અમૃતસરથી અમદાવાદ વહેલી સવારે આવ્યા તમામ નાગરિકોનું કરવામાં આવ્યું વેરિફિકેશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વતન પહોંચાડાયા ગુજરાતના 33 લોકો અમેરિકાથી પરત ફર્યા સૌથી વધારે ઉત્તર ગુજરાતના પટેલ સામેલ છે જેમાં 25 દિવસ પહેલા અમેરિકા ગયેલી યુવતી પણ ડિપોર્ટ 104 પેસેન્જર સાથે વિમાને અમૃતસર લેન્ડિંગ કર્યું મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કરવામાં આવ્યું છે વેરિફિકેશન તેની તમામની પૂછપરછ થાય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વતન પહોંચાડવામાં આવ્યા છે ત્યારે હવે ટ્રમ્પ રાજ દેખાઈ રહ્યું છે અને જેની અસર ભારતીયો પર થવા લાગી છે ટ્રમ્પના નિવેદન હવે ખરું ઉતરી રહ્યું છે અને નિવેદન પર હવે જે અમલ થવા માંડ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે જેની એક ઝાંખી આપણે જોઈ રહ્યા છીએ અને અમૃતસરથી જે લેન્ડિંગ કરાયું અને ત્યારબાદ સુરક્ષિત રીતે તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે આવા અનેક નાગરિકો ભારતીયો છે જ્યાં ગેરકાયદેસર રીતે ગયા છે તે તમામ સામે કાર્યવાહી થશે તે તેણે કહ્યું હતું અને તે કરી બતાવી રહ્યા છે અને હવે આવનારા દિવસોમાં ફરી ભારતીયો જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે તેને પણ તકલીફ પડે તે બાયંધાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે